હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે મારું ગળું થોડું ખરાબ છે એટલે તમે લોકો એડજસ્ટ કરી લેજો, કારણ કે મને ગળામાં બહુ બળે છે શરદી, કારણ કે વાતાવરણના હિસાબે થોડી પ્રોબ્લેમ થાય છે, એટલે તમે લોકો એડજસ્ટ કરી લેજો અને એના માટે સોરી. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ, અને આપણી ઘડિયાળમાં વાગી ગયા છે 10:15, અને આપણે ઘરનું કામ આપણે ઘરનું કામ કરીને થઈ ગયા છીએ ફ્રી. તો સવારમાં તો આજે મેં કંઈ વ્લોગ નથી બનાવ્યો, કારણ કે નાસ્તો જ નથી કર્યો, તો વ્લોગ તો બનાવવાની વાત જ નથી આવતી. તો હવે મારો નાસ્તો થાય છે અત્યારે. તો હું અત્યારે ખાઈ રહી છું ફણગાવેલા મગ. તો આજે મને સવારમાં ચા પીવાની કે એવી કોઈ ઈચ્છા નહીં હતી, કારણ કે મને ગળામાં બળતું હતું, તો મને કંઈ નહોતું મન ખાવાનું કે કંઈ, એટલે. તો બસ તમે કન્ટિન્યુ મારા વ્લોગને જોતા રહેજો, આગળ આપણે શું કરીએ એ જોતા રહેજો. આપણે જમવામાં છે પાપડ, રોટલી, મેથી રીંગણનું શાક, અને છે મરચા, અને છે છાશ. ચલો આવી જાઓ બધા જમવા. ચલો વાગવા આવ્યા છે બપોરના 1:45, 5 મિનિટ બાકી છે. હું જાઉં છું બહાર, મારે એક વસ્તુ લેવાની છે. તો વસ્તુમાં તો એવું છે કે મારે સ્વેટર લેવાનું છે, તો હું સ્વેટર જોવા માટે જાઉં છું. તો ચલો મળીએ આપણે ત્યાં જઈને, હું તમને બતાવું મને કયું સ્વેટર સારું લાગે છે કે નહીં. હું ત્યાં જઈને વ્લોગ કન્ટિન્યુ કરું, ત્યાં સુધી બાય. તો આપણે સ્વેટર લઈ લીધું હતું ને આપણે આવી ગયા છીએ આપણા ઘર તરફ. તો હવે ઘરે તો જવું પડશે ને, શું કરું, બહાર તો રહેવાય નહીં કે. વાગી ગયા છે સાંજના 6 અને આવી ગયા છીએ આપણે ઘરે. મને માથું દુખતું હતું, તો મેં, તમે જોઈ શકો છો, હેરમાં ઓઇલ નાખી દીધું છે, કારણ કે મને બહુ માથું દુખતું હતું. અને હું લઈ આવી છું, મેં તમને કીધું એમ કે સ્વેટર લેવા ગયા હતા, તો આપણે ત્યાંથી મસ્ત સ્વેટર લાવ્યા છીએ બ્લેક કલરનું. મેં ત્યાં વિડીયો નથી લીધો ત્યાંનો મેં બ્લોગ નથી બનાવ્યો, એના માટે સોરી. તો ચલો મળીએ થોડી વાર પછી પાછા, બાય. તો વાગી ગયા છે 6:30, પણ મને એવું લાગે છે કે આ કપડાં મારા ધોવાના બાકી છે, જે હાથેથી વોશ કરવા પડશે, મશીનમાં નહીં ચાલે. તો આપણે એને ફટાફટ વોશ કરી દઈએ અને પછી મળીએ પાછા. ચલો આપણા કપડાં વોશ થઈ ગયા છે ને આપણે આવી ગયા છીએ કિચનમાં. તો કિચનમાં આપણા બટેકા બાફવા માટે મૂકી દીધા છે, અને આ છે આપણી ચટણી આંબલીની. હવે તમારે વિચારવાનું છે કે હું શું બનાવીશ, હું તો કહીશ જ આગળ, પણ ત્યાં સુધી તમે જોતા રહ્યો. ચલો તો આપણી રસોઈ થાય છે રેડી. તમને થોડું ઘણું જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવવાના છીએ. તો આપણે બનાવતા હતા ભૂંગળા બટેકાનું, તમને ચટણી બતાવતા ભૂલી ગયા, ક્રશ કરેલું હતું. ક્રશમાં આપણે નાખ્યું હતું લાલ મરચું, લસણ, એક કાંદો, ટામેટું, અને આદુ, અને મરચી એક, અને એ આપણે ડાયરેક્ટ તેલમાં નાખી દીધું છે ગરમ કરી. બટેકા મસ્તના નાના નાના બાફી લીધા છે, અને આપણી ગ્રેવી ધીમે ધીમે થાય છે. મને તેલ ઓછું નાખે છે, તો હું થોડું તેલ ઉમેરી દઉં છું. અને ભૂંગળા આપણા તૈયાર થઈ ગયા છે, એટલે ફાઇનલી તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે ભૂંગળા બટેકા બનાવવાના છે. ચલો તો આપણે આપણું તેલ લઈ લીધું હતું, અને એમાં નાખી દીધી હતી આપણે જે ગ્રેવી, ટામેટા, ડુંગળી, લસણ, લાલ મરચાં, આદુ મરચીની. અને એ ચડી જાય એટલા માટે આપણે એમાં મીઠું નાખી દીધું હતું, અને એમાં નાખ્યો હતો કિચન કિંગ મસાલો. અને એમાંથી ઓઇલ બહાર ન આવે ત્યાં સુધી એને ઉકાળવાનું હતું. તેલ બહાર આવી ગયું છે આપણું, આપણી ગ્રેવી રેડી છે. એમાં થોડું નાખ્યું પાણી નાખીને એમાં આપણે બટેકા ધીમે ધીમે એડ કરી દીધા છે. હવે એને ઉકળવા દઈશું. જો આપણે મસ્ત ફાઇનલ લુક આવી ગયો છે આપણા ભૂંગળા બટેકાનો. અને હવે હું પાછી પ્લેટ બનાવીને બતાવીશ કે મેં એમાં બીજું શું નાખ્યું છે એ. તો ચલો મળીએ પાછા.
આપણે લોકો જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા ઘરે પણ મહેમાન આવ્યા છે. એટલે કે મહેમાન તો નથી, અમે બધા ઘરના જ છીએ. તો હવે મારી પ્લેટ રેડી કરી દેશે, પછી આપણે જમવા બેસીએ. ને હવે આ બધું જોઈને આપણાથી વેઇટ નથી થતો, તો હવે મને એવું લાગે છે કે આપણે ફટાફટ બેસી જવું પડશે. તો રેડી છે આપણી મસ્ત મજાની પ્લેટ ભૂંગળા બટેકાની. આવી જાઓ બધા જમવા. ચલો, તો આપણે વાગી ગયા છે રાતના 12:30, કારણ કે આપણે ફોન આવ્યો હતો. તો મારી બેનનો ફોન આવ્યો હતો, તો અમે લોકો બધા મસ્તી કરતા હતા ફોનમાં. તો એ વાક જોતા જોતામાં કેમ 12 વાગી ગયા એ ખબર ન પડી. અને હવે મારા ફોનની પણ બેટરી લો થઈ ગઈ છે, તો હવે આપણે મૂકી દઈશું, વ્લોગનો એન્ડિંગ કરી દઈશું. તો આપણી રાત્રિ થઈ ગઈ છે મસ્ત મજાની શુભ. અને હવે આપણે મળીશું કાલ ફરી એક નવા વ્લોગની સાથે. આજના વ્લોગમાં બસ આટલું જ હતું. જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.